નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ જીતેન્દ્ર। આજે આપણે વાત કરવાના છે એક એવા વિષય પર જેને જાણીને આપણે કદાચ અચંબિત થઈ જશો। યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન વિભાગે ભારતમાંથી આશરે 543 મિલિયનના મૂલ્યના ઇલેક્ટ્રોનિક્સ સાધનો શિપમેન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે। આ પ્રતિબંધ 2022ના કાયદા હેઠળ બળજબરીથી બનેલા માલ સામાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। અમેરિકા હવે તમારી છત પર લગાવવામાં આવેલી સોલાર પેનલ પર નજર રાખી રહ્યું છે। આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે અમેરિકાએ ભારતમાં બનેલા આવા સામાન પર પ્રતિબંધ લગાવી દીધો છે। અમેરિકાએ ભારતમાં બનેલા સોલાર પેનલ સામાન પર પ્રતિબંધ લગાવી દીધો છે। તો આપને જાણીને કદાચ નવાઈ લાગશે કારણ કે આ વસ્તુ હવે એક મોટું રૂપ ધારણ કરી રહી છે। અમેરિકામાં પણ ચીન પર આવા જ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે। યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન વિભાગે ભારતમાંથી આશરે 543 મિલિયનના મૂલ્યના ઇલેક્ટ્રોનિક્સ સાધનો શિપમેન્ટો પર પ્રતિબંધ મૂક્યો છે। આ પ્રતિબંધ 2022ના કાયદા હેઠળ મૂકવામાં આવ્યો હતો। બનેલા માલ સામાન પર પ્રતિબંધ લાગવામાં આવ્યો છે। અમેરિકા દ્વારા આ પ્રતિબંધને સામે મૂકવામાં નિયંત્રણો દર્શાવે છે કે દેશની ટ્રેડ એન્ફોર્સમેન્ટ એજન્સી હવે સોલાર પેનલ પર પણ નજર રાખી રહ્યું છે। હાલમાં સીબીપીએ સ્પષ્ટ કર્યું નથી કે તેણે કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જપ્ત કરી છે। આ મુદ્દાને લઈને ઉદ્યોગ તરફથી એક અહેવાલ છે કે જેની અંદર સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે જે શિપમેન્ટ બંધ કરવામાં આવ્યું છે તેમાં સોલાર પેનલ્સમાંથી સૌથી વધુ કાચો માલ અને પોલિસિલિકોન સોલર પેનલનો ઉપયોગ થાય છે। જ્યારે ઉદ્યોગો આ મુદ્દા વિશે સીબીપીને પૂછ્યું ત્યારે કોઈ તાત્કાલિક પ્રતિસાદ ન મળ્યો, પરંતુ અમેરિકા કાયદો ચીન સિન્જિયાંગ વિસ્તારમાંથી બનેલી વસ્તુઓ પર પણ પ્રતિબંધ મૂકે છે। તો જ્યારે સિન્જિયાંગને લઈને એવું કહેવાઈ રહ્યું છે કે ચીન ઉતાવળાએ ઉઈગુરો અને આ સત્તાવાળાઓએ આ અન્ય મુસ્લિમ સમુદાયો માટે મંજૂર અને શિબિર બની ગયું છે। તો જ્યારે હાલમાં ચીને હંમેશા ઉઈગર મુસ્લિમ વિરુદ્ધ પણ કોઈ પણ પ્રકારના હિંસાનો ઇનકાર કર્યો છે। તો હાલમાં પાછલા વર્ષોમાં પ્રિવેન્શન ઓફ ફર્સ્ટ લેબર એક્ટ હેઠળ કોઈ ભારતીય ઇલેક્ટ્રોનિક શિપમેન્ટ જપ્ત કરવામાં આવ્યું નથી। યુએસ ફાસ્ટ લેબર પ્રિવેન્શન એક્ટ હેઠળ વર્ષોથી ભારતના એટલે કે S3 એટલે કે $3 બિલિયન મૂલ્યના ઇલેક્ટ્રોનિક શિપમેન્ટો માત્ર એક નાનો હિસ્સો બ્લોક કર્યો છે, જે ભારતીય ઉત્પાદકો માટે એક ફટકો છે। પરંતુ આટલી મોટી રકમના માલને રોકવો એ પણ એક ભારતીય ઉત્પાદકો માટે મોટો ફટકો છે। એવા ભારતીય ઉત્પાદકો જે ચીનની કંપનીઓને સાથે સ્પર્ધા કરવા માટે તેમના ઉત્પાદનોને અમેરિકામાં મોકલી આપતા હોય છે।